કોણ છે શ્રી તુલસીજી? જે સદૈવ પ્રભુના ચરણાર વિંદમાં વાસ કરે છે તે તુલસી છે. તુલસીના કેટલા બધા ફાયદા છે શાસ્ત્ર બતાવે છે. તુલસીજીના ફાયદા, તુલસીને ઘરને આંગણે રોપવાથી ઘરમાં દરિદ્રતા નથી આવતી. ઘરમાં દરિદ્રતા ન આવે તે તુલસી. તુલસીનું સેવન કરો તો શરીર નિરોગી રહે છે. કેટલા રોગોમાંથી આપણને મુક્ત તુલસીજી કરે છે. નાના બાળકને ઉધરસ બહુ થઈ ગઈ હોય એટલે ઘરનો વડીલ એમ કહે કે બેટા તુલસી ને અરડુસી બે મિક્સ કરો, એનો રસ કાઢો અને બાળકને પીવડાવો, એની ઉધરસ ભાગી જશે. તો શરીરના રોગોમાંથી મુક્ત કરાવનાર તે તુલસીજી છે. અને તુલસીજીને ગળામાં ધારણ કરવાથી ભવરોગમાંથી મુક્ત કરનાર તે તુલસીજી છે. લાખ 2 લાખ રૂપિયાની સોનાની ચેન ગળામાં પહેરો એની ના નથી, પણ એની સાથે 5 રૂપિયા 10 રૂપિયાની આ તુલસીની માળા પણ ગળામાં ધારણ કરો. મૃત્યુના સમયે કદાચ આપણે બેભાન અવસ્થામાં હઈશું અને આપણી વહુ એમ વિચારતી હશે કે સોનાની સાંકડી અહીંયા પડી છે ને રખે મોટી વહુ આવે અને ઝઘડા થાય, એના કરતાં લાઈ એક બાજુ મૂકી દઉં. અને થોડા સમય પછી તમે ભાનમાં આવશો, ધીરે ધીરે હાથ તમારો ગળામાં જશે અને જો સોનાની ચેન નહીં દેખાય તો બોલો અત્યારે તો 1.5 લાખ રૂપિયા છે. બોલો કેવી ફાળ પડે આપણને. અને ગભરામણ થાય ને ગભરામણમાં પ્રાણ છૂટી જાય. પણ એ સમયે જો તમારા ગળામાં તુલસીની માળા તમે ધારણ કરી હશે ને તમારો હાથ ધીરે ધીરે ગળામાં જશે અને ગળામાં રહેલી તુલસીની માળા તમારા હાથમાં આવશે તો બોલો કોની યાદ અપાવશે તમને? તમારા ગુરુની યાદ આવશે કે મારા ગુરુએ મને બ્રહ્મ સંબંધ આપ્યો હતો. અષ્ટાક્ષર મંત્રની યાદ આવશે, એ ઠાકોરજીનો સેવા પ્રકાર મને સમજાયો હતો, એ ઠાકોરજીના આશ્રિત મને કર્યો હતો. અને એક દ્રઢ વિશ્વાસ તમારા હૃદયમાંથી જાગશે કે મેં મારા ગળામાં તુલસીજીની માળા ધારણ કરી છે, મેં મારા ઠાકોરજીનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું છે, તો મને લેવા કોઈ સામાન્ય વ્યક્તિ નહીં આવે પણ મારો ભગવાન મને લેવા આવશે.